કેમ છો મિત્રો? આજે આપણે વ્હાઈટ પાસ્તા બનાવવાના છે, એટલે કે વ્હાઈટ ચીઝી પાસ્તા. તેના માટે પાસ્તાને બોઇલ કરી દેવાનું છે. હવે એક પેનમાં થોડુંક તેલ લઈ અને 3 કલરના કેપ્સિકમ અને કાંદા નાખીને સોતો કરવા મૂકવાનું છે. પછી એમાં પેપ્રિકા અને ઓરેગાનો નાખી દેવાનું છે. પાસ્તા આપણા સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે, તો એક પેનમાં બટર લેવાનું છે, પછી મેંદો લેવાનો છે અને બરાબર શેકાઈ જાય પછી આપણે એમાં દૂધ નાખવાનું છે. પછી તેને બરાબર હલાવી દેવાનું છે અને દૂધ અને મેંદાને અંદર ગાંઠ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ચીઝ સ્લાઈસ, જે મોટી સ્લાઈસ આવે છે, તે મેં લગભગ અંદર 2 નાખી દીધી હતી અને થોડું પેપ્રિકા અને થોડુંક ઓરેગાનો નાખી દેવાનું છે અને સરસ મજાનો એનો આપણે એકદમ ચીઝી વ્હાઈટ સોસ બનાવવાનો છે. બધું સંતળાઈ જાય પછી વ્હાઈટ સોસ નાખી દેવાનો છે, પાસ્તા નાખી દેવાના છે અને પછી આપણે એમાં થોડોક પેરી પેરીનો પાવડર, પેપ્રિકા અને ઓરેગાનો નાખી અને થોડુંક ચીઝ નાખીને સરસ મજામાં વ્હાઈટ પાસ્તા ચીઝી તૈયાર.